નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો બટેકા પકવતા ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રજૂઆત કરવામાં આવી છે ગાંધીનગર સુધી। કૃષિ મંત્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। બટાકા પકવતા ખેડૂતોએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખ્યો છે અને પોતાની રજૂઆત મૂકી છે। સહાય આપવાની માંગ કરવામાં આવી છે। કોલ્ડ સ્ટોરેજમાં પણ ખેડૂતોને જગ્યા નથી મળતી તેવી ફરિયાદ પણ કરવામાં આવી। બટાકા વેચાણ કરી ચૂકેલા ખેડૂતોને સહાયમાં આવરી લેવામાં આવે તેવી રજૂઆત પણ ખેડૂતોએ કરી છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, કિસાન સંઘે રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને બટાકા પકવતા જે ખેડૂતો છે તેમની હાલની જે સમસ્યા અને મુશ્કેલી છે તેને લઈને કિસાન સંઘે કૃષિ મંત્રીનું આ પત્રના માધ્યમથી ધ્યાન દોર્યું છે। કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતોને જગ્યા ન મળતી હોવાની ફરિયાદ છે, કારણ કે જે યુદ્ધની સ્થિતિ છે તેના કારણે જે બટેકા એક્સપોર્ટ થવા જોઈતા હતા તે એક્સપોર્ટ નથી થઈ રહ્યા। તેના કારણે એક તરફ બટેકાનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે તો બીજી તરફ એક્સપોર્ટ ન થવાના કારણે મોટી માત્રામાં ખેડૂતો હાલ કોલ્ડ સ્ટોરેજની અંદર બટેકાનો સંગ્રહ કરી રહ્યા છે। બીજી બાબત એ પણ છે કે ભાવ પણ જે પ્રકારે મળવા જોઈતા હતા તે પ્રકારના બટેકાના ભાવ નથી મળી રહ્યા। તે પણ ખેડૂતોની સમસ્યા અને મુશ્કેલી છે, જેને લઈને કૃષિ મંત્રીનું ધ્યાન કિસાન સંઘ જે છે તેમના તરફથી દોરવામાં આવ્યું છે। ખાસ બટેકા વેચાણ કરી ચૂકેલા ખેડૂતોને સહાયમાં આવરી લેવાની પણ માંગ કરવામાં આવી છે અને બટેકાના ઉત્પાદન કરનાર ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા પોષણક્ષમ ભાવ મળી રહે અને તેમાં પણ રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવે તે પ્રકારની માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા કરાઈ છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા।